હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ કેમિસ્ટ્રીનું ચેપ્ટર સવર્ગ સંયોજનો, જેના જેડબલઈ નીટના MCQ સોલ્યુશનનો આ લેક્ચર નંબર 3 છે. આ લેક્ચરમાં આપણે ગુજકેટ 2006થી 2009ની પરીક્ષામાં પૂછાયેલા MCQના સોલ્યુશન વિશે અભ્યાસ કરીશું. આ પરીક્ષાઓમાં એટલે કે 2006થી 2009 સુધીની ગુજકેટની પરીક્ષાઓમાં કુલ 10 MCQ આ ચેપ્ટરમાંથી પૂછાયેલા છે અને 10 MCQના સોલ્યુશનનો અભ્યાસ આપણે આ લેક્ચરમાં કરીશું. અહીં દરેક MCQના ઉકેલ માટે સવિશેષ સમજૂતી આપવામાં આવી છે. જો કોઈ MCQ એ માહિતી પ્રદાન હશે, પાઠ્યપુસ્તકની માહિતી હશે અથવા આપણા ટેબલ ટોપ લેક્ચર, કોન્સેપ્ટ લેક્ચરની માહિતીને લગતો હશે તો એની પણ ઇન્ફોર્મેશન એ અહીં આપેલી હશે. રેફરન્સ તરીકે તમને કોઈ લેક્ચરનો નંબર આપવામાં આવ્યો હોય તો તમારે એ લેક્ચર સોલ્વ કરી લેવો જરૂરી છે. આ પછીની જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓ એટલે કે આ પછીની એટલે કે 2009 પછીની ગુજકેટની જે પરીક્ષાઓ છે એમાં પૂછાયેલા MCQના સોલ્યુશનનો અભ્યાસ પણ આપણે ક્રમશઃ MCQ સોલ્યુશન લેક્ચરમાં કરતા રહીશું. તો શરૂ કરીએ. સૌથી પહેલો MCQ છે, પરમાણુનો સમૂહ લિગેન્ડ તરીકે ક્યારે વર્તી શકે છે? ગુજકેટ 2006માં પૂછાયેલો પ્રશ્ન છે. તમને 4 ઓપ્શન આ પ્રકારે આપવામાં આવ્યા છે. પહેલો, હાઇડ્રોકાર્બન અણુ હોય તો, એટલે કે જે પરમાણુના સમૂહની વાત થઈ છે એ અણુ એ હાઇડ્રોકાર્બન અણુ હોય તો. બીજા નંબરે છે ખૂબ જ નાના અણુઓ હોય તો. ત્રીજા નંબરે છે અણુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો હોય તો. અને ચોથા નંબરે છે ધન ભારિત આયન હોય તો. તો વિદ્યાર્થી મિત્રો, લિગેન્ડ તરીકે વર્તવાની જે બાબત છે અને સંકીર્ણ સંયોજનો બનવા માટેની જે પ્રાથમિક જરૂરિયાતો છે એના વિશે આપણે TTL લેક્ચરમાં સમજેલા છીએ. ઉકેલ તરીકે વિકલ્પ C એને સાચો વિકલ્પ આપવામાં આવ્યો છે, ઉકેલ તરીકે વિકલ્પ C. તો આ માહિતી જે છે એ આપણે TTL લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ, એટલે આપણે એને સ્વીકારી જ લઈશું કે અણુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો હોય અને સરળતાથી તે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી શકતો હોય તો તે પરમાણુનો સમૂહ એટલે કે અણુ લિગેન્ડ તરીકે વર્તી શકે છે. ત્યાર પછીનો MCQ છે, તમને એક સંકીર્ણ આયન આપવામાં આવ્યો છે, CONH3 6 ટાઈમ્સ, ચોરસ કૌંસ એટલે કે સંકીર્ણ ભાગ અથવા પ્રથમ આકર્ષણ વર્તુળ એટલે સવર્ગ વર્તુળ કહેવાય. તો એની બહાર વીજભાર +3 આપ્યો છે. તો એનો ભૌમિતિક આકાર નીચેના પૈકી કયો હોય? 2006માં પૂછાયેલો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, એક સિમ્પલ બાબતને ધ્યાનમાં રાખી લેજો કે જો આવા કોઈ MCQ પૂછાય તો એ વાસ્તવમાં ખૂબ જ સરળ MCQ કહી શકાય, કારણ કે અહીં NH3 એ એક દંતી લિગેન્ડ છે અને એની સંખ્યા 6 છે. એનો મતલબ કે કોબાલ્ટ જે કેન્દ્રસ્થ સંક્રાંતિ ધાતુ આયન છે એનો સવર્ગાંક એ 6 થશે, એટલે કે એણે 6 ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવેલા છે. તો આ સ્થિતિમાં આપણે એ યાદ રાખીશું કે ગમે ત્યારે પણ જો સવર્ગાંક 6 હોય તો ભૌમિતિક આકાર અષ્ટફલકીય જ હોય. તેમ છતાં અહીં તમને 4 વિકલ્પમાં 4 અલગ અલગ ભૌમિતિક આકાર આપેલા છે. પહેલો છે અષ્ટફલકીય, બીજો સમચતુષ્ફલકીય, ત્રીજો ત્રિકોણીય દ્વિપિરામિડ અને ચોથો સમતલીય ચોરસ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સવર્ગાંક 6 માટે વિચારીએ તો આ બે ઓપ્શન એ સવર્ગાંક 4ને લાગુ પડે છે. સમચતુષ્ફલકીય અને સમતલીય ચોરસ આ બે વિકલ્પ એ સવર્ગાંક 4 માટે લાગુ પડે છે. ત્રિકોણીય દ્વિપિરામિડ આ વિકલ્પ સવર્ગાંક 5 માટે લાગુ પડે. એટલે ઉકેલ તરીકે વિકલ્પ A એને સાચો ગણવામાં આવ્યો છે. TTL 5 એટલે કે આપણા કોન્સેપ્ટ લેક્ચર નંબર 5 એમાં એક કોષ્ટકની અંદર આપણે સંકરણને અનુરૂપ ભૌમિતિક આકાર તેમજ સંકરણને અનુરૂપ સંકૃત કક્ષકોની સંખ્યા એટલે સવર્ગાંક કહેવાય, અને સવર્ગાંકને અનુરૂપ ભૌમિતિક આકાર વિશેનું એક કોષ્ટક આપણે દર્શાવેલું છે. એ માહિતીનો ઉપયોગ કરી અને આપણને તરત આનો ખ્યાલ આવી જાય. આપણે અહીં લખેલું છે, મેં જે હમણાં સમજાવ્યું એ કે NH3 એક દંતી તટસ્થ લિગેન્ડ છે. આવા 6 NH3 લિગેન્ડ છે એટલે સવર્ગાંક 6 થશે. એટલે લખ્યું છે સંક્રાંતિ
धातु CO परमाणु साथे जोड़ायेला छे 6 NH3 एकदंती लिगेंड ए संक्रांति धातु CO का कोबाल्ट साथे ए जोड़ायेला छे तेथी सवर्गांक 6 थशे अने सवर्गांक 6 होय तो फक्त अष्टफलकी आकार ज शक्य छे। त्यार पछी त्रीजा नंबरे MCQ आप्यो छे 2006 में पूछायेलो छे तो तमे जोई शको छो 2006 में आपणे 3 प्रश्नों पूछायेला छे आ चेप्टरमांथी। लख्युं छे समचोरस रचना अने 4 सवर्गांक धरावता संकीर्णनुं सूत्र कयुं? समचोरस रचना अने सवर्गांक 4 तो तमने अहीं 4 संकीर्ण आप्या छे अने तमे जोई शको छो के बधामां लगभग सवर्गांक 4 छे कारण के CN-1 दंती लिगेंड छे अने संख्या 4 छे एटले NI नो सवर्गांक 4 थशे। एवी रीते Cl- पण एक दंती लिगेंड छे संख्या 4 छे एटले कोबाल्ट नो सवर्गांक 4 थशे। O-2 एक दंती लिगेंड छे अने एनी संख्या पण 4 छे एटले Mn नो सवर्गांक 4 थशे। Cl- तो एक दंती छे ज सवर्गांक 4 ज छे एटले सवर्गांक 4 धरावता संकीर्ण आयन माटे तो 4 लागू पड़े ज छे पण समचोरस रचना माटे आ पैकी कोई एक ज लागू पड़े छे। उकेल तरीके विकल्प ए एने साचो गणेलो छे। TTL5 नी अंदर आपणे आ बाबतनी चर्चा खास करेली छे। TTL5 નું खूब महत्व છે। આપણે જ્યારે TTL5 ચલાવેલો ત્યારે પણ એનો ઉલ્લેખ કરેલો છે। નેક્સ્ટ પેજ ઉપર આપણે આ ચારેય સંકીર્ણ આયન છે એના આકાર વિશેનું એક કોષ્ટક આપેલું છે, તમે જોઈ શકો છો અહીં। સંકીર્ણ આયન, સંક્રાંતિ ધાતુ આયન અને એનો વીજભાર પણ આપણે અહીંયા દર્શાવેલો છે। લિગેન્ડના પ્રકાર વિશે અહીં માહિતી આપી છે, સંકરણ વિશે માહિતી આપી છે અને ભૌમિતિક આકાર વિશે આપેલી છે માહિતી। વિદ્યાર્થી મિત્રો, આ માહિતી એ ખૂબ જ અગત્યની છે। આ પ્રકારના જે પણ MCQ છે એના સોલ્યુશન માટે આ પ્રકારની આઈડિયા એ તમને અહીં જે માહિતી આપી છે એના આધારે મળી શકે છે। NiCN4-2 આપણે વિકલ્પ પ્રમાણે જ ABCD જે વિકલ્પ છે એમાં જે સંકીર્ણ આયનો આપ્યા છે એને જ અહીંયા અનુક્રમે લખેલા છે। તો CN-1 એટલે -1 વીજભારિત લિગેન્ડ છે, એક દંતી છે અને જો આપણે ઓક્સિડેશન આંક શોધીએ તો NI નો ઓક્સિડેશન આંક +2 થશે અને +2 ઓક્સિડેશન સ્થિતિ માટે જો NI ની ઇલેક્ટ્રોન રચના ચેક કરવામાં આવે તો Ni2+ ઇલેક્ટ્રોન રચનામાં આર્ગન કમ્પ્લીટ થશે, 3D8 થશે, 4s 0 થશે, 4p તો 0 જ હોય કારણ કે 2 ઇલેક્ટ્રોન અહીંયા હોય છે। નિકલનો પરમાણુ ક્રમાંક 28 છે, 2 ઇલેક્ટ્રોન અહીંયા હોય પણ +2 થવા માટે આ 2 ઇલેક્ટ્રોન દૂર થશે। ડી કક્ષકની અંદર 5 પેટા કક્ષકો જેમાં 8 ઇલેક્ટ્રોન એ હુન્ડના નિયમ પ્રમાણે 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત, 6થો, 7મો અને 8મો ઇલેક્ટ્રોન યુગ્મન કરશે। 4s ખાલી છે, 4p પણ ખાલી છે પણ CN- છે, પ્રબળ લિગેન્ડ છે। પ્રબળ લિગેન્ડ છે એટલે અહીંયા ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે એટલે ડી કક્ષક ખાલી થશે। જે ડી કક્ષક ખાલી થઈ એ સંકળમાં ભાગ લેશે। તમે જોઈ શકો છો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મન થઈ ગયું, આ ખાલી થયેલી ડી કક્ષક એ સંકળમાં ભાગ લેશે। તો 4 સવર્ગાંક છે એટલે 4 સંકૃત કક્ષકો બનશે આ પ્રકારે। એટલે આ સંકરણ થયું DsP2 સંકરણ। એટલે આ પ્રમાણે DsP2 સંકરણ થશે તો જ સમતલીય સમચોરસ આકાર બનશે અને બાકીના જે સંકીર્ણ છે એમાં Cl- O-2 અને Cl- લિગેન્ડ છે એ નિર્બળ લિગેન્ડ છે એટલે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી કરાવી શકશે નહીં, એટલે ડી કક્ષક એ સંકળમાં ભાગ લઈ શકશે નહીં। એટલે તમે જોઈ શકો છો કે બાકીના જે સંકીર્ણ છે એમાં એક દંતી નિર્બળ લિગેન્ડ છે, આ એક જ એવું સંકીર્ણ છે કે જેમાં એક દંતી પ્રબળ લિગેન્ડ છે એટલે અહીં ડી કક્ષક સંકળમાં ભાગ લે છે। S પહેલાંની ડી કક્ષક સંકળમાં ભાગ લે છે એવું સ્પષ્ટીકરણ હું કરું છું। જ્યારે અહીં તમે જોઈ શકો છો કે sp3 સંકરણ છે, ચતુષ્ફલકી આકાર થશે। MnO4- જે છે એમાં Mn+7 ઓક્સિડેશન આંક ધરાવે છે અને એની બધી જ ડી કક્ષકો ખાલી હોય છે। Mn જેનો પરમાણુ ક્રમાંક Z બરાબર એ 25 છે
ઇલેક્ટ્રોન રચના આર્ગન કમ્પ્લીટ 3d5 4s2 હોય, પરંતુ Mn+7 થવા માટે 2 અને 5 7 ઇલેક્ટ્રોન દૂર થશે એટલે આર્ગન કમ્પ્લીટ 3d0 4s0. વિદ્યાર્થી મિત્રો, જેમ sp3 સંકરણ બે ભિન્ન પ્રકારની કક્ષકો છે એમાંથી કોઈ એક પ્રકારની કક્ષક એક જ સંખ્યાની અને બીજા પ્રકારની કક્ષક છે એની 3 પેટા કક્ષકો, આ પ્રકારનું જ્યારે સંકરણ હોય અને 4 સંકૃત કક્ષકો બને ત્યારે ચતુષ્ફલકીય આકાર હોય. તો હવે આ જ પ્રકારનું સંકરણ આ છે D3S, એટલે D પ્રકારની 3 અને S પ્રકારની 1. તો અહીં પણ કોઈ એક પ્રકારની કક્ષક 3 છે, અન્ય પ્રકારની કક્ષક 1 છે અને સંકૃત કક્ષકોની સંખ્યા 4 થશે એટલે આકાર ચતુષ્ફલકીય થશે. વિદ્યાર્થી મિત્રો, MnO4-1 જેનું સંકરણ D3S છે અને આકાર ચતુષ્ફલકીય છે, જેના વિશેની માહિતી એ આપણને સ્ફટિક ક્ષેત્રવાદના આધારે મળી શકે છે, જેની ચર્ચા આપણે અગાઉ પણ કરી ચૂક્યા છીએ. અને તેથી આપણે આ MCQ માટે જેમાં લખ્યું છે કે આકાર સમતલીય, સમચોરસ અને સવર્ગાંક 4 હોય એવા સંકીર્ણનું સૂત્ર, તો વિકલ્પ એ પ્રમાણે જ રહેશે. ચોથા નંબરે છે ફેરોસિન ઓર્ગેનોમેટાલિક સંયોજનનું સૂત્ર કયું છે? એટલે ઓર્ગેનોમેટાલિક સંયોજન એ એક પ્રકારના સંકીર્ણ સંયોજનો છે અને એમાં ફેરોસિનનું સૂત્ર કયું છે? 2006માં પૂછાયેલો પ્રશ્ન છે. તમને અહીં 4 વિકલ્પ આપેલા છે, તમે જોઈ શકો છો. 4 વિકલ્પમાં મધ્યસ્થક સંક્રાંતિ ધાતુ Fe છે અને એની સાથે જે લિગેન્ડ જોડાયેલા છે એ લિગેન્ડ તમને અહીં આપેલા છે. ઉકેલ તરીકે વિકલ્પ સી એને સાચો ગણવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ફેરોસિન ઓર્ગેનોમેટાલિક સંયોજનના જે પ્રકારો છે એમાંનો એક છે, જેની ડિટેલ એ અહીં મેં લખેલી છે. NCERT બુક લેવલે એનો અભાવ છે, તો ખાસ ધ્યાનમાં લઈશું. લખ્યું છે, યાદ રાખો કે ઓર્ગેનોમેટાલિક એટલે કે કાર્બધાત્વિક સંયોજનો 2 પ્રકારના હોય છે. વિદ્યાર્થી મિત્રો, કાર્બધાત્વિક સંયોજનોનો મતલબ શું થશે? કે સંક્રાંતિ ધાતુ તત્વ એટલે ધાત્વિક અને લિગેન્ડમાં જે કાર્બન હોય એની સાથે બંધ બનેલો હોય તો એવા સંકીર્ણ સંયોજનો કાર્બધાત્વિક સંયોજનો તરીકે ઓળખાશે. અહીં જે લિગેન્ડ કાર્બન ધરાવે છે એ લિગેન્ડ એ સામાન્ય રીતે કાર્બોનિલ અથવા હાઇડ્રોકાર્બન લિગેન્ડ હોઈ શકે. તો એ બધા પ્રકારના જે સંકીર્ણ સંયોજનો છે એ કાર્બધાત્વિક સંયોજનો અથવા ઓર્ગેનોમેટાલિક સંયોજનો તરીકે ઓળખાય છે. અને આપણે અહીં લખી દીધું કે ઓર્ગેનોમેટાલિક સંયોજનો 2 પ્રકારના હોય છે. પહેલો પ્રકાર ધાતુ કાર્બોનિલ સંયોજનો. વિદ્યાર્થી મિત્રો, ધાતુ કાર્બોનિલ સંયોજનો વિશેનો અભ્યાસ આપણા NCERT પાઠ્યપુસ્તકની અંદર છે, એટલે મેં સીધા જ એના ઉદાહરણો લખી દીધા છે અને આ ઉદાહરણો પણ પાઠ્યપુસ્તક પ્રમાણેના જ છે. અને બીજા નંબરના એટલે બીજા પ્રકારનું જે ઓર્ગેનોમેટાલિક સંયોજન છે એને મેટેલોસિન સંયોજનો કહે છે. મેટેલોસિન સંયોજનો કેવી રીતે બને છે? તો અહીં મેં સ્પષ્ટ કરી દીધું છે. સંસ્પંદનીય પાયબંધ ધરાવતા 2 કાર્બોસાયક્લિક વલયોની વચ્ચે સંક્રાંતિ ધાતુ પરમાણુ હોય તેવું સેન્ડવિચ બંધારણ ધરાવતા સંકીર્ણ સંયોજનો એને મેટેલોસિન સંયોજનો કહે છે. સંસ્પંદનીય પાયબંધ ધરાવતા 2 કાર્બોસાયક્લિક વલયો વચ્ચે, તો વિદ્યાર્થી મિત્રો, એવું કાર્બોસાયક્લિક વલય કે જેમાં પાયબંધ એ સંસ્પંદનીય અસર હેઠળ રહેલો હોય, તો એવા એક ઉદાહરણથી આપણે પરિચિત છીએ, બેન્ઝીન. તો બેન્ઝીન જેવા અન્ય પણ કાર્બોસાયક્લિક વલય છે કે જેના પાયબંધ સંસ્પંદનીય અસર ધરાવતા હોય છે, એટલે મેં અહીં લખી દીધું છે. સંસ્પંદનીય પાયબંધ ધરાવતા 2 કાર્બોસાયક્લિક વલયોની વચ્ચે સંક્રાંતિ ધાતુ પરમાણુ હોય તેવું સેન્ડવિચ બંધારણ ધરાવતા સંયોજનો એટલે મેટેલોસિન પ્રકારના સંકીર્ણ સંયોજનો છે. અને એના ઉદાહરણમાં મેં ફેરોસિન લખ્યું છે. ફેરોસિનનું સૂત્ર FeC5H5 ટ્વાઇસ. તમે જોઈ શકો છો અહીંયા C5H5 એ જે સંકીર્ણ છે એમાં બંને બાજુએ એ આવેલું છે અને વચ્ચેના સ્થાને એ તમને Fe પરમાણુ ત્યાં જોવા મળે છે. તો એ જે બંધારણ છે એ એક પ્રકારનું સેન્ડવિચ બંધારણ છે, કારણ કે સેન્ડવિચમાં પણ એવું જ હોય છે, જેમ કે 2 બ્રેડ સ્લાઇસ હોય અને એની વચ્ચે કોઈ ફિલ કરેલી વસ્તુ હોય એ પ્રકારનું બંધારણ આ થશે.
અહીં આપણે એના બંધારણ વિશે વિશેષ ચર્ચા નથી કરતા, પરંતુ પાયબંધ જે સંસ્પંદનીય અસર હેઠળ હોય છે એ પાયબંધ એ જે કક્ષકોમાં હોય એ કક્ષકોનું આ એફીની ખાલી કક્ષકો સાથે અંશતઃ આચ્છાદન થયેલું હોય છે અને એનું અંશતઃ આકર્ષણ હોય છે. ફેરોસીનનું સેન્ડવિચ બંધારણ એ તમે ખાસ યાદ રાખજો, કારણ કે જેમ તમને અહીંયા ફેરોસીન શબ્દથી પ્રશ્ન પૂછેલો છે એમ તમને ડાયરેક્ટ આ બંધારણ આપે અને બંધારણને આધીન કોઈ પ્રશ્ન પૂછી શકે છે, તો તમારે ફેરોસીનનું આ સેન્ડવિચ બંધારણ યાદ રાખવું જરૂરી છે. ત્યારબાદ 5મા નંબરનું MCQ છે, Fe+3 ધાતુ આયન સાથે Cn- લિગેન્ડ જોડાવાથી મળતા સંકીર્ણની ચુંબકીય ચાકમાત્રા મ્યુનું સૈદ્ધાંતિક મૂલ્ય કેટલું હશે? 2007માં પૂછાયેલો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના MCQ એટલે ચુંબકીય ચાકમાત્રા મ્યુના મૂલ્યને લગતા જે MCQ છે એ MCQની અગત્યતા થોડી વધારે કહી શકાય, કારણ કે આ પ્રકારના MCQ કોઈ એક ચેપ્ટર એટલે કે સંકીર્ણ સંયોજનો ચેપ્ટરમાંથી જ પૂછી શકે એવું નથી, કારણ કે ચુંબકીય ચાકમાત્રા મ્યુના મૂલ્યને લઈને ડી અને એફ વિભાગના તત્વો ચેપ્ટર જે છે એ ચેપ્ટરમાંથી પણ પ્રશ્ન પૂછી શકે છે. એટલે કે આ ટોપિક એ બંને ચેપ્ટરને રિલેટેડ છે અને તેથી આ જે ટોપિકને લગતા MCQ છે એને આપણે સવિશેષ મહત્ત્વ આપીશું. આપણે એ બાબતથી પરિચિત હોવા જોઈએ કે ચુંબકીય ચાકમાત્રા મ્યુનું સૈદ્ધાંતિક મૂલ્ય શોધવા માટે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો જરૂરી છે, જ્યાં n એ ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો અહીં આપણને ઉકેલ તરીકે સાચો વિકલ્પ ડી આપેલો છે કે Fe+3 ધાતુ આયન સાથે Cn- લિગેન્ડ જોડાવાથી મળતા સંકીર્ણની ચુંબકીય ચાકમાત્રા મ્યુનું સૈદ્ધાંતિક મૂલ્ય એ 1.73 બોર મેગ્નેટોન છે. વિદ્યાર્થી મિત્રો, એક બીજી રીતે પણ આપણે આને વિચારી શકીએ કે Fe+3 ધાતુ આયન છે અથવા કોઈ પણ સંક્રાંતિ ધાતુ આયન છે, પરંતુ લિગેન્ડ પ્રબળ છે, ત્યારે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે અને ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એ ઘટે છે. જેમ કે અહીં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થઈ તો અયુગ્મિત ઇલેક્ટ્રોન રહ્યા નહીં. એવી રીતે અન્ય કોઈ પણ સંક્રાંતિ ધાતુ આયન હોય અને જે પણ લિગેન્ડનો અહીં ઉલ્લેખ થયો હોય એ લિગેન્ડ જો પ્રબળ લિગેન્ડ હોય તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થવાથી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એ ન્યૂનતમ બને છે અને તેથી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને અનુરૂપ ચુંબકીય ચાકમાત્રા મ્યુનું સૈદ્ધાંતિક મૂલ્ય પણ એ ન્યૂનતમ બનશે. તો અહીં આ બંને મૂલ્ય જે છે એ સાપેક્ષમાં મોટા છે, આ બંને મૂલ્ય સાપેક્ષમાં નાના છે, એટલે વિકલ્પ નિવારણની રીતે બી અને સી મૂલ્ય જે છે એ તો આપમેળે જ આપણે દૂર કરી શકીએ અથવા નિવારી શકીએ છીએ. એ અને ડી પૈકી વિકલ્પ ડી એને અહીં સાચો વિકલ્પ આપવામાં આવ્યો છે, જેને આપણે ધ્યાનમાં રાખીશું. તો અહીં પણ આપણે એની સ્પષ્ટતા આ પ્રમાણે કરી છે કે Fe જેનો પરમાણુ ક્રમાંક 26 છે, ઇલેક્ટ્રોન રચના આર્ગન કમ્પ્લીટ 3d6 4s2 4p0 થશે. Fe+3 થશે ત્યારે 4sના 2 ઇલેક્ટ્રોન દૂર થશે અને 3d કક્ષકમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર થશે, એટલે 3d5 4s0 4p0 થશે. 3dના 5 ઇલેક્ટ્રોન જે છે એ હુન્ડના નિયમ પ્રમાણે 5 અયુગ્મિત અને એકબીજા સાથે સમાંતર સ્પિનથી ગોઠવાશે, પરંતુ અહીં Cn- એ પ્રબળ લિગેન્ડ છે એટલે 3d કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે અને એ ગોઠવણીથી તમે જોઈ શકો છો આ 2 ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મન કરશે તો એક જ ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે. એટલે લખ્યું છે Cn- પ્રબળ લિગેન્ડ હોવાથી 3d કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે, આથી ઇલેક્ટ્રોન રચના આર્ગન કમ્પ્લીટ 3d5 4s0 4p0 એ જ પ્રમાણે રહેશે, પરંતુ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીનો ચિતાર આ પ્રમાણે થશે, જેના પરથી આપણને ખ્યાલ આવે છે કે ડી કક્ષકમાં એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે છે એટલે n બરાબર 1 થશે. એટલે લખ્યું છે આ સ્થિતિમાં 3d કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 1 રહેશે અને તેથી ચુંબકીય ચાકમાત્રા મ્યુ જેનું સૂત્ર n+2 ઓલ રૂટ એ મુજબ જો આપણે શોધીએ તો 1.73 બોર મેગ્નેટોન થશે, જે આપણને વિકલ્પ ડીમાં જોવા મળે છે. ત્યારબાદ 6ઠ્ઠા નંબરનો MCQ છે, નીચેના પૈકી કયો સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતો નથી? 2007માં પૂછાયેલો પ્રશ્ન છે. ફરીથી
નીચેના પૈકી કયો સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતો નથી? તો વિદ્યાર્થી મિત્રો, સમઘટકતાના પ્રકાર વિશેની માહિતી પણ આપણે કોન્સેપ્ટ લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ. અહીં તમને 4 સંકીર્ણ આપેલા છે અને 4 સંકીર્ણ જે છે એ 4 સંકીર્ણ માટે આપણે સમઘટકતા વિશે વિચારી શકીએ છીએ. જેમ કે અહીંયા NH3 અને NO2 બંને એકદંતી લિગેન્ડ છે અને 3 સંખ્યા છે. તો આ જે સંકીર્ણ છે એ સંકીર્ણ એ ભૌમિતિક સમઘટકતામાં એ ફેશિયલ અને મેરિડિયોનલ પ્રકારની ભૌમિતિક સમઘટકતા દર્શાવશે. ઓપ્શન બીની અંદર જે આપ્યું છે એ કિલેટજન્ય લિગેન્ડ છે અને એની સંખ્યા 3 છે. તો અહીં આપણને ભૌમિતિક સમઘટકતા જોવા મળશે નહીં. અહીં ફક્ત આપણને પ્રકાશીય સમઘટકતા જોવા મળશે. FeNH3 છે. તો NH3 એકદંતી લિગેન્ડની સંખ્યા 2 છે, જેના સંદર્ભમાં આપણને સીસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટકતા જોવા મળશે. અહીં પણ NH3ની એકદંતી લિગેન્ડની સંખ્યા 4 છે અને Cl- એકદંતી લિગેન્ડની સંખ્યા 2 છે. તો Cl- એકદંતી લિગેન્ડની સંખ્યાના સંદર્ભમાં, જેની સંખ્યા 2 છે, એના સંદર્ભમાં આપણને સીસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટકતા જોવા મળશે. એટલે કે A, C અને D આ 3 જે સંકીર્ણ છે એમાં આપણને ભૌમિતિક સમઘટકતા જોવા મળશે, પરંતુ અહીં ભૌમિતિક સમઘટકતા દર્શાવતો નથી એવું જે પૂછ્યું છે તો વિકલ્પ B આવશે. એટલે ઉકેલ તરીકે આપણને વિકલ્પ B દર્શાવેલો છે. અહીં આપણે લખ્યું છે કે OX2-, જેને આપણે ઓક્ઝેલેટ આયન કહીએ છીએ અને IUPAC નામ માટે ઓક્ઝેલેટો એનો ઉપયોગ થાય છે. તો અહીં OX-2 એ દ્વિદંતી કિલેટજન્ય લિગેન્ડ છે, તેમજ તેની સંખ્યા 3 છે. જો તેની સંખ્યા 2 હોત અને અન્ય કોઈ લિગેન્ડ હાજર હોત એકદંતી, તો એના સંદર્ભમાં OX- સંખ્યા 2 હોય તો પણ સીસ ટ્રાન્સ શક્ય બની શકે છે. પરંતુ અહીંયા 3 લિગેન્ડ OX- છે. એટલે ક્રોમિયમનો સવર્ગાંક 6 છે એ તમામ સવર્ગાંક એ OX-2 વીજભારિત દ્વિદંતી લિગેન્ડથી જ સંતોષાય છે અને તેથી આ સંકીર્ણ એ ફક્ત પ્રકાશીય સમઘટકતા જ દર્શાવશે, પરંતુ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આ બાકીના જે 3 સંકીર્ણ છે એ ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે, જેની માહિતી આપણે નેક્સ્ટ પેજ ઉપર બતાવેલી છે. નેક્સ્ટ પેજ ઉપર આપણે એક નોંધ લખેલી છે કે જો CrOX-3 આપણને જે રકમમાં આપેલો છે, મતલબ કે ઓપ્શન બીની અંદર આપેલો છે, એ સંકીર્ણ જે છે એના બદલે જો OX-ની સંખ્યા 2 હોય અને બાકીના 2 સવર્ગાંક એ એકદંતી અન્ય લિગેન્ડથી જો સંતોષાયેલ હોય ને એ પ્રકારનું જો આપણે સંકીર્ણ વિચારીએ તો અહીંયા OX-2 વીજભારિત 2 લિગેન્ડ અને Cl- વીજભારિત -1 વીજભારિત 2 લિગેન્ડ એના સંદર્ભમાં સીસ અને ટ્રાન્સ પ્રકારના ભૌમિતિક સમઘટકો એ દર્શાવી શકે છે. તેમજ એનો જે સીસ સમઘટક હોય એ પ્રકાશીય સમઘટકતા પણ દર્શાવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ એક માહિતી આપણે અહીં લખી છે અને એ માહિતીથી તમે NCERT પાઠ્યપુસ્તકમાં પણ પરિચિત થયેલા છો. આવી કોઈ પણ માહિતી છે એને અહીં આપણે એટલા માટે દર્શાવીએ છીએ કે એવી માહિતીનું પુનરાવર્તન થવાથી પણ આપણને એ માહિતી યાદ રહેશે. ઉપરાંત બાકીના જે 3 વિકલ્પ છે એ 3 વિકલ્પની અંદર જે સંકીર્ણ આપ્યા છે એની ભૌમિતિક સમઘટકતા વિશેની ચર્ચા આપણે અહીં કરી દીધેલી છે. જેમ કે પ્રથમ જે વિકલ્પ છે એની અંદર આપણને જે સંકીર્ણ આપ્યો છે એમાં NH3 અને NO2 બંને એકદંતી લિગેન્ડની સંખ્યા 3 છે. તો ફેશિયલ મેરિડિયોનલ પ્રકારની ભૌમિતિક સમઘટકતા દર્શાવશે. ત્યાર પછી વિકલ્પ સીમાં જે આપણને સંકીર્ણ આપ્યો છે જેમાં NH3 એકદંતી લિગેન્ડની સંખ્યા 2 છે, Cn- એકદંતી લિગેન્ડની સંખ્યા 4 છે, પરંતુ અહીંયા એકદંતી જે લિગેન્ડની 2 સંખ્યા આપી છે એના સંદર્ભમાં, એટલે કે NH3 લિગેન્ડની સંખ્યા 2 છે એના સંદર્ભમાં સીસ અને ટ્રાન્સ પ્રકારની ભૌમિતિક સમઘટકતા દર્શાવશે. એ જ પ્રકારે અહીં ત્રીજા નંબરે જે આપણને મતલબ કે વિકલ્પ ડીની અંદર આપણને જે સંકીર્ણ આપ્યો છે એમાં એકદંતી Cl- લિગેન્ડની સંખ્યા 2 છે અને એના સંદર્ભમાં સીસ અને ટ્રાન્સ પ્રકારની ભૌમિતિક સમઘટકતા દર્શાવશે. ત્યારબાદ 7મા નંબરનો MCQ છે. સમચતુષ્ફલકીય સંકીર્ણ K2NiCl4માં 3D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 2008માં પૂછાયેલો MCQ. 4 વિકલ્પ તમને આપ્યા છે, અનુક્રમે 7, 6, 8 અને 10. ઉકેલ તરીકે વિકલ્પ સી એને સાચો ગણવામાં આવ્યો છે કે Ni એ સંક્રાંતિ ધાતુ પરમાણુ છે
તો એમાં 3D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ 8 છે એવું અહીંયા ઉકેલ સી તરીકે આપણને દર્શાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે સંકીર્ણ આપ્યો છે એ સંકીર્ણમાં કેન્દ્રસ્થ ધાતુ પરમાણુ નિકલ છે અને નિકલનો ઓક્સિડેશનાંક +2 છે, એટલે ઇલેક્ટ્રોન રચના આ પ્રકારની થશે. હવે એ ઇલેક્ટ્રોન રચનાના સંદર્ભમાં આપણે વિચારીએ તો 3D કક્ષકમાં જે 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ એઝ ઇટ ઇઝ છે અને આપણને ફક્ત 3D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જ પૂછી છે. તો 3D કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ તમને જોવા મળશે, કારણ કે અહીં 3D કક્ષક સંકળમાં ભાગ પણ નહીં લે, કારણ કે એ નિર્બળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થઈ જાય અને ડી કક્ષક ખાલી પડે અને સંકળમાં ભાગ લે, પરંતુ પ્રબળ લિગેન્ડ નથી, નિર્બળ લિગેન્ડ છે, એટલે 3D કક્ષક એ સંકળમાં ભાગ નહીં લે અને એ આપણને એ જ પ્રમાણે એ ઇલેક્ટ્રોનની સંખ્યા 8ની 8 જ દર્શાવશે. એટલે લખ્યું છે આમ 3D કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન હોય છે. લખ્યું છે નોંધમાં અહીં Cl- નિર્બળ લિગેન્ડ હોવાથી 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થતી નથી, તેથી 3D કક્ષક સંકળમાં ભાગ લેશે નહીં. આપણે TTL5ની અંદર NiCl4-2 અને NiCN4-2 એ બંને સંકીર્ણ માટે આ બાબતને ઉદાહરણ તરીકે સમજાવેલી છે. 8મા નંબરનો MCQ છે. કિલેટ ચિકિત્સા પદ્ધતિ દ્વારા શરીરમાં જો લેડનું ઝેર હોય તો તેને કયા લિગેન્ડ દ્વારા દૂર કરવામાં આવે છે? 2008માં પૂછાયેલો MCQ છે. તમને અહીં 4 લિગેન્ડ દર્શાવેલા છે. લિગેન્ડના નામ નથી આપ્યા, પરંતુ લિગેન્ડના બંધારણીય સૂત્રો એ દર્શાવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લિગેન્ડના પ્રકાર વિશે જે વર્ગીકરણ જોયેલું છે, એ ઉપરાંત NCERT પાઠ્યપુસ્તકમાં પણ લિગેન્ડ વિશેની વિશેષ સમજૂતી આપેલી છે. તો તમે લિગેન્ડના સૂત્રથી અને તેના બંધારણથી પરિચિત હોવા જરૂરી છે, કારણ કે તમે જોઈ શકો છો કે અહીંયા તમને 4 વિકલ્પમાં લિગેન્ડના બંધારણો આપેલા છે અને એના આધારે તમે એના નામ જાણતા હોવા જોઈએ, કારણ કે આ માહિતી જે છે એ NCERT પાઠ્યપુસ્તકમાં જે સૌથી છેલ્લો ટૉપિક છે આ ચેપ્ટરનો, એ ટૉપિકની અંદર, એટલે કે ટૉપિક જે છે એ સંકીર્ણ સંયોજનોની ઉપયોગિતા અને અનુપ્રયોગ, એ જે ટૉપિક છે એમાં સૌથી છેલ્લા મુદ્દાની અંદર આનો ઉલ્લેખ છે, પણ ત્યાં તમને નામ આપ્યું છે EDTA. હવે જો તમે EDTA ગોખી લીધું હોય પરંતુ એનું સૂત્ર કે બંધારણ તમને ન આવડતું હોય તો તમને આ MCQનો જવાબ આવડશે નહીં. અહીં ઉકેલ તરીકે વિકલ્પ એ આપેલો છે અને મેં ફક્ત ને ફક્ત આવી બાબતનો ઉલ્લેખ કર્યો છે. NCERT પાઠ્યપુસ્તક પેજ નંબર 263 સવર્ગ સંયોજનોની ઉપયોગિતા અને અનુપ્રયોગ એવું એ ટાઇટલ છે. એમાં છેલ્લા ટોપિકની અંદર આ જે ટોપિક છે એ પેજ નંબર 262 ઉપર શરૂ થાય છે અને 263 ઉપર એ પૂર્ણ થાય છે, અને જ્યાં પૂર્ણ થાય છે ત્યાં છેલ્લા ટોપિકની અંદર એના જે મેડિકલ લેવલે ઉપયોગો છે એ આપેલા છે અને એમાં એનો ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ 9મા નંબરનો MCQ છે. નીચેનામાંથી કયા સંકીર્ણમાં sp3d2 સંકરણ હશે? વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો sp3d2 સંકરણની વાત થઈ છે. તો આપણે TTL5ની અંદર જે સંકરણ અને ભૌમિતિક આકારને લગતું જે કોષ્ટક આપેલું છે એમાં પણ આપણે સમજાવેલું છે કે P કક્ષક પછીની D કક્ષક એવી વાત છે. તો એનો અર્થ એવો છે કે નિર્બળ લિગેન્ડની હાજરી છે. જો S કક્ષક પહેલાંની D કક્ષક સંકળમાં ભાગ લેતી હોય તો એનો અર્થ થાય કે પ્રબળ લિગેન્ડ હાજર છે, કારણ કે આપણે એવું સમજાવેલું છે કે S અને P કક્ષક ધારો કે કોમન વિચારીએ તો એની પહેલાંની, આ 4S હોય આ 4P હોય, એની પહેલાંની એટલે કે S કક્ષક પહેલાંની D કક્ષક હશે તો એ 3D હશે અને P પછીની D કક્ષક હશે તો એ 4D હશે. તો આપણે D કક્ષક જો S પહેલાંની હોય તો એવા સંકરણો માટે વિચારીએ તો DsP2 સંકરણ છે, D2sP3 સંકરણ છે. આ બે સંકરણ એવા છે કે જે પ્રબળ લિગેન્ડની હાજરીમાં શક્ય છે. ત્યાર પછી sp3 સંકરણ છે. sp3 સંકરણ એ કોમન છે, જેમાં એક પણ પ્રકારની D કક્ષક એ ભાગ લેશે નહીં. ત્યાર પછી sp3d સંકરણ છે, sp3d2 સંકરણ છે. આ બધા જે સંકરણ છે એ સંકરણ એવા છે કે જેમાં P પછીની D કક્ષકો સંકરણમાં ભાગ લે છે. તો
તો વિદ્યાર્થી મિત્રો પી પછીની ડી કક્ષકો સંકળમાં ભાગ લે તો નિર્બળ લિગેન્ડની હાજરી છે એવું સ્પષ્ટ થાય છે, અને પી એસ પહેલાંની ડી કક્ષકો સંકળમાં ભાગ લે તો એ પ્રબળ લિગેન્ડ હાજર છે. આપણા અભ્યાસમાં એક DsP3 સંકરણ એ નથી, પરંતુ આપણે કોષ્ટકમાં બતાવેલું છે કે DsP3 પ્રકારનું સંકરણ પણ હોય, પણ એ સંકરણમાં પણ તમે જોઈ શકો છો એસ પહેલાંની જ ડી કક્ષક છે. તો આવી સ્થિતિમાં આપણે યાદ રાખીશું કે પ્રબળ અને નિર્બળ લિગેન્ડને આધારે એસ પહેલાંની ડી અને પી પછીની ડી કક્ષકોને સંકરણમાં આપણે જોઈ શકીએ છીએ. તો અહીં તમે જોઈ શકો છો કે તમને 4 જે સંકીર્ણ આપ્યા છે એમાં વિકલ્પ સી, બી અને ડી એમાં જે લિગેન્ડનો ઉલ્લેખ છે એ CN- અને NH3 છે. એ 3 પ્રબળ લિગેન્ડ છે, અને એ પ્રબળ લિગેન્ડ હશે તો એસ પહેલાંની ડી કક્ષકો સંકળમાં ભાગ લેશે. પરંતુ અહીંયા પી પછીની ડી કક્ષક માટેની વાત થઈ છે તો Cl- એક જ નિર્બળ લિગેન્ડ અહીંયા 4 પૈકી છે, અને તેથી અને સવર્ગાંક 6 છે એટલે અહીંયા પણ સવર્ગાંક 6 દર્શાવતું જ સંકરણ છે, અને તેથી વિકલ્પ એ ઉકેલ તરીકે સાચો રહેશે. આપણે એની ચર્ચા એ અહીં આ પ્રમાણે કરેલી છે કે આપેલ તમામ સંકીર્ણમાં જે મધ્યસ્થ ધાતુ પરમાણુ છે, કેન્દ્રસ્થ ધાતુ આયન બરાબર છે, એ Fe પરમાણુ છે અને તેનો સવર્ગાંક 6 છે. તમે જોઈ શકો છો બધામાં એક દંતી લિગેન્ડ છે અને સંખ્યા 6 છે એટલે સવર્ગાંક 6 છે. આથી બધાના ભૌમિતિક આકાર એ અષ્ટફલકીય જ થશે. તો માહિતી જે છે એ આપણે કોષ્ટક તરીકે દર્શાવેલી છે. કોષ્ટકના જે કોલમ છે એના ટાઇટલ અહીંયા લખેલા છે. સંકીર્ણ આયન બધામાં મધ્યસ્થ કેન્દ્રસ્થ ધાતુ પરમાણુ Fe છે એટલે Feનો ઓક્સિડેશન આંક આપણે લખ્યો છે. લિગેન્ડના પ્રકાર તો બધા એકદંતી જ છે, પરંતુ પ્રકારની દ્રષ્ટિએ પ્રબળ કે નિર્બળ એવું અહીંયા આપણે દર્શાવીશું અને સંકરણ દર્શાવીશું. વિકલ્પ પ્રમાણે મેં અહીં સંકીર્ણ આયનો દર્શાવી દીધા છે. બધામાં Fe કેન્દ્રસ્થ ધાતુ પરમાણુ છે જ, અને ઓક્સિડેશન આંક એ આપણે શોધીએ તો Feનું અહીંયા +3 મળશે, +3 અહીંયા +2 મળશે, અહીંયા +3 મળશે. પહેલું જે સંકીર્ણ છે એમાં જ નિર્બળ લિગેન્ડ છે, બાકીના બધામાં પ્રબળ લિગેન્ડ છે. સવર્ગાંક 6 માટે આ સંકરણ જ શક્ય છે, કાં તો sp3d2 અને કાં તો d2sp3. તો પ્રબળ લિગેન્ડ છે ત્યાં d2sp3 સંકરણ છે, પરંતુ નિર્બળ લિગેન્ડ છે ત્યાં જ આપણને sp3d2 સંકરણ જોવા મળશે, અને જે વિકલ્પ એની અંદર આપણને જોવા મળે છે. અહીં આપણે લખી દીધું છે Cl- નિર્બળ લિગેન્ડ હોવાથી Fe+3ની 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થતી નથી, અને ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે નહીં એટલે 3D કક્ષક સંકળમાં ભાગ લેશે નહીં, એટલે કે એસ પહેલાંની ડી કક્ષક સંકળમાં ભાગ લેશે નહીં. એ સ્થિતિમાં પી પછીની ડી કક્ષકોને સંકળમાં ભાગ લેવું પડે છે. ત્યાર પછી 10મો MCQ, આ લેક્ચરનો છેલ્લો MCQ છે. બહુદંતી લિગેન્ડ અને ધાતુ આયન વડે બનતા ચક્રીય સંકીર્ણ સંયોજનો નીચેના પૈકી કયા છે? 2009માં પૂછાયેલો પ્રશ્ન. માહિતી પ્રદાન પ્રશ્ન છે, ઓનલી ઇન્ફોર્મેશન ઓરિએન્ટેડ પ્રશ્ન કહેવાય. ફક્ત સારી રીતે જો તમે અધ્યયન કરેલું હોય તો પણ તમને આવા પ્રશ્નોના જવાબ આવડી શકે છે. 2009માં પૂછાયેલો પ્રશ્ન, તમને 4 વિકલ્પ આપેલા છે. કિલેટ સંકીર્ણ, સાદા સંકીર્ણ, બહુકેન્દ્રીય સંકીર્ણ, આપેલ પૈકી એકે નહીં. તો આપણે ઉકેલ તરીકે વિકલ્પ એ દર્શાવેલો છે, અને TTL3ની અંદર આપણે સંકીર્ણના પ્રકારનું વર્ગીકરણ એ દર્શાવેલું છે. એની અંદર આપણે આ સમજૂતી આપેલી છે કે બહુદંતી લિગેન્ડ હોય અને સંક્રાંતિ ધાતુ આયન સાથે જોડાઈને ચક્રીય સંકીર્ણ સંયોજનો બનાવે તો એને કિલેટ પ્રકારના સંકીર્ણ કહે છે, અને બાકીના અન્ય સંકીર્ણની સાપેક્ષે કિલેટ સંકીર્ણ સંયોજનોની સ્થાયીતા વધુ હોય છે. અને તેથી આપણે કહી શકીએ કે બહુદંતી લિગેન્ડ અને ધાતુ આયન વડે બનતા ચક્રીય સંકીર્ણ સંયોજનો એ કિલેટ સંકીર્ણ સંયોજનો કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈપણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.